નમસ્કાર, બુલેટિનના વિશેષ રજૂઆત સાથે હું છું હિના રાજ। દર્શક મિત્રો, વિદેશ જવાનું સપનું હવે થશે સાકાર। જી હા, અત્યાર સુધી જે વિઝામાં કોઈ અડચણ આવી રહી છે કે રિજેક્શન આવી રહ્યા છે, તો તેમાં તમારા દરેક પ્રશ્નોના હલ આજે આપણે આ પ્રોગ્રામમાં આપીશું। તો દર્શક મિત્રો, વિઝા વિશેની તમામ માહિતી કે તમારે ભણતર માટેના વિઝા જોઈએ છે, સ્ટડી વિઝા કે ત્યાં રહેવા માટેના પીઆર માટેના વિઝા જોઈએ છે, અને તેની તમારી પાસે જો માહિતી નથી કે તેના માટે કયા ડોક્યુમેન્ટ્સ જોશે, તેના માટે શું કરવું પડશે, તેના જાણકારી માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે નંદિશ ભટ્ટ, જે ઓવરસીઝ ડિઝાયર ઇમિગ્રેશન પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર છે। જી નંદિશભાઈ, આપનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં। તો સૌ પ્રથમ હું તમને પૂછીશ કે આ જે વિઝા છે આપણે જે દર્શક મિત્રો સાથે આજે વાત કરી રહ્યા છે વિઝાને લઈને, તો જે વિઝા છે કેટલા પ્રકારના હોય છે? તો બીજા છે તે તમે પરમેનન્ટ રેસિડન્સી કહી શકો છો, અને ત્રીજા તમે કહી શકો છો વિઝિટર વિઝા। દરેક વ્યક્તિને કોઈને કોઈ વિઝાની જરૂર હોય છે, ફોરેન જવાની ઈચ્છા હોય છે। અત્યારના સમયમાં ફોરેનનો ક્રેઝ બહુ વધ્યો છે, જેથી દરેક ઘરમાંથી તમે જોશો જનરલી કે કોઈને કોઈ ફોરેન માટેની ઈચ્છાઓ ધરાવે છે। ફરવા માટે જવાની ઈચ્છા હોય તો વિઝિટર વિઝા એપ્લાય કરી શકે છે। સ્ટડી કરવું હોય તો એ લોકો સ્ટડી વિઝા, અને ઇમિગ્રેશન એટલે પરમેનન્ટ રેસિડન્સી લેવી હોય તો એ લોકો એ વિઝા માટે એપ્લિકેશન કરી શકે છે। જી બિલકુલ। તો આપણે હવે આગળ વાત કરીએ તો જે વિઝા માટેની પ્રોસેસ હોય છે તે શું હોય છે? જનરલી વિઝા માટેની પ્રોસેસમાં એવું છે કે તમે માન લો કે તમે સ્ટડી વિઝા માટે એપ્લિકેશન કરી રહ્યા છો, તો તમારા માટે પર્સન્ટેજ, તમારા સ્ટડીના પર્સન્ટેજ, તમારી પાસે ફાઇનાન્શિયલ બેકઅપ ને એની જરૂરિયાત વધારે હોય છે। જ્યારે તમારે વિઝિટર વિઝાની જો વાત કરું હું, તો વિઝિટર વિઝામાં તમારે ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ તમારું કોઈ પણ કન્ટ્રીમાં પહેલાં વિઝિટ થયેલું છે કે નથી થયું એ બહુ મહત્ત્વની ભાગ ભજવે છે। અને જો તમે પરમેનન્ટ રેસિડન્સીની તમે કરો તો પરમેનન્ટ રેસિડન્સીમાં IELTS બેન્ડ સાથે સાથે તમારું એકેડેમિક અને તમારો વર્ક એક્સપિરિયન્સની બહુ જરૂરિયાત છે, જેથી એના બેઝ પર તમારો સક્સેસ રેટ નક્કી થાય છે। જી બિલકુલ। તો જે ભારતીયને વિદેશ જવું છે, ભારતીય લોકોને જેને વિદેશ જવું છે, તો તેના માટે સૌથી સારી કન્ટ્રી કઈ છે? કેમ કે જવું હોય તો સૌથી પહેલો સવાલ તો એ જ મનમાં આવે છે કે જાવું તો કઈ કન્ટ્રીમાં જવું, એટલા માટે સૌથી સારી કન્ટ્રી ભારતીયો માટે કઈ છે? ભારતીયો માટે અત્યારે સૌથી સારી ને સૌથી વિશિષ્ટ ઓપોર્ચ્યુનિટી તમે કહો તો એ છે કેનેડા કન્ટ્રી। કેનેડામાં સ્ટડી સાથે સાથે તમને ત્યાં પરમેનન્ટ રેસિડન્સી મેળવવાના પણ ફાયદા છે। તમે કહી શકો છો કે એક એવો દેશ જે તમને ત્યાં બોલાવે છે, ત્યાં તમને રાખે છે, ત્યાં તમને સ્ટડી કરાવે છે, તમને વર્કનો પણ અનુભવ આપે છે, અને છેલ્લે લાસ્ટમાં તમારી ટોટલ પ્રોફાઇલ પર તમને પરમેનન્ટ રેસિડન્સી પણ ઓફર કરે છે। આનાથી વિશિષ્ટ કોઈ કન્ટ્રી હજુ સુધી અમે જોઈ નથી આટલા વર્ષોના અનુભવમાં। જી બિલકુલ। તો જે આપણે વિદેશ જવાની અત્યારે વાત થઈ રહી છે, વિઝા બાબતે વાત કરી રહ્યા છીએ, ત્યારે કઈ કન્ટ્રી એવી છે જે આસાનીથી ભારતીયોને વિઝા આપે છે? એમ કેવું ઇઝી નથી કે દરેક કન્ટ્રી એમને વિઝા આપી દે છે, બટ આપણે કહી શકીએ છીએ કે માન લો કે તમારી પાસે સારા IELTS સ્કોર છે, તમારી પાસે બેન્ડ સારા છે, તો તમારા માટે કેનેડા સરળ છે કે તમને કેનેડાના તમે વિઝા મેળવી શકો છો। તમારી પાસે IELTSમાં ઓછા બેન્ડ છે, અને ઘણી વસ્તુ એવી છે કે જેમાં પ્રોફાઇલ તમારી સેટ નથી થતી, તેમાં તમને UK, યુનાઇટેડ કિંગડમ અને USA એવી કન્ટ્રી છે જે તમને વિઝા આપી શકે છે ઇઝીલી। હવે તમે જો ફરવાની વાત કરો તો ફરવા માટે અત્યારે તમે નાની નાની કન્ટ્રીઓમાં ઇઝીલી વિઝા મળે છે, લાઈક તમે યુરોપમાં જવું હોય, તમારે સિંગાપોરમાં જવું હોય, મલેશિયા જવું હોય, થાઈલેન્ડ જવું હોય, તો એ બધા મળી જાય છે। બટ જો તમારે કેનેડા જવું છે, US જવું છે, તો તમારી પાસે ટ્રાવેલ હિસ્ટ્રી હશે તો તમને સરળતાથી વિઝા મળી જાય છે। જી બિલકુલ। અને જો આપણે સ્ટડીની વાત કરીએ તો સ્ટડી માટે સૌથી સારી કન્ટ્રી કઈ છે જે પેરેન્ટ્સ ત્યાં તેના બાળકોને મોકલી શકે છે સારી સ્ટડી માટે? સ્ટડી માટે જો હવે એમાં કેવું છે કે માન લો તમે બેચલર માટે જાઓ છો
કે તમે માસ્ટર માટે જાઓ છો, એ બહુ મહત્વની વસ્તુ છે. માન લો કે તમે બેચલર માટે જાઓ છો, તો બેચલર માટે તમે કેનેડા પણ જઈ શકો છો, યુકે પણ જઈ શકો અને યુએસ પણ જઈ શકો છો. બટ અગેન માસ્ટર માટેની જો હું વાત કરું તો માસ્ટર માટે પર્ટિક્યુલરલી તમે જો તમારી એમ છે તો તમે યુએસ પસંદ કરી શકો છો. અધરવાઇઝ તમે યુએસ ના હોય તો તમે યુકે પસંદ કરી શકો. માસ્ટર માટે કેનેડાનું તમે પસંદ કરવું એના કરતાં કેનેડામાં માસ્ટર નહીં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું સારું રહેશે. કારણ કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં તમને 1 યર અને 2 યરના ઓપ્શન આપે છે કેનેડા, અને 1 યર અને 2 યર પછી તમે 3 યર્સની વર્ક પરમિટ મેળવીને કેનેડામાં પણ તમે સેટલમેન્ટ મેળવી શકો છો, પરમેનન્ટ રેસિડન્સી મેળવી શકો છો. એટલે હું એમ કહી શકું કે અત્યારે સ્ટુડન્ટનો વધારે ક્રેઝ કેનેડા બાજુ એટલે જ છે કે એ પરમેનન્ટ રેસિડન્સી પ્રોવાઈડ કરે છે, અને મધર અને ફાધરને જે ટેન્શન હોય છે પોતાના સ્ટુડન્ટ સુધી બાળકોનું, તો એ ટેન્શન એ કેનેડા એવી કન્ટ્રી છે દૂર કરી આપે છે. જી બિલકુલ. તો જે કેનેડા વિશે આપણે વાત કરી રહ્યા છીએ, તો ત્યાં જવા માટે IELTS ના કેટલા બેન્ડની જરૂર પડે છે? કેનેડા માટે IELTS બેન્ડમાં 6 બેન્ડ ઈચ, એટલે દરેક મોડ્યુલમાં લિસનિંગ, રીડિંગ, રાઇટિંગ અને સ્પીકિંગ એ 4 મોડ્યુલ છે, જેમાં એ લોકોને દરેકમાં 6 બેન્ડની રિક્વાયરમેન્ટ છે. અને જો સ્ટુડન્ટ એનાથી વધારે 6.5 નો લેસ દેન 6 લાવી શકે છે તો એ લોકોને સારામાં સારા કોર્સિસને ઓફર કરી શકે છે યુનિવર્સિટીઝ. જી બિલકુલ. તો કેનેડામાં આપણે PR થવા માટેના ક્રાઇટેરિયા ક્યાં છે? કેનેડામાં PR થવું હોય તો 2 રીતે થવાય છે. આઈધર તમે ઇન્ડિયામાં છો યા તમે તમારા દેશમાં છો તો ત્યાં તમે માસ્ટર કર્યું છે અને તમારી પાસે 7 બેન્ડ ઈચ છે, લાઈક લિસનિંગમાં 8, બાકી બધા મોડ્યુલમાં 7, તો તમને ઇઝીલી કેનેડા અને એના બેઝ પર તમારા વર્ક એક્સપિરિયન્સ પર તમને ઇઝીલી કેનેડા તમને PR ઓફર કરશે. અગેન સેકન્ડ થિંગ કે તમે માન લો કે સ્ટડી પર જઈ રહ્યા છો કેનેડા, તો ત્યાં તમે 1 વર્ષ અને 2 વર્ષનું તમે સ્ટડી લો, અને એ સ્ટડીના પ્લાન પછી 3 વર્ષની જે વર્ક પરમિટ મળે છે એમાં વર્કનો અનુભવ લો. એ અનુભવના બેઝ પર તમને ત્યાં કેનેડિયન ગવર્મેન્ટ PR ઓફર કરે છે. એમાં નોમિનલ તમારે 6 યા 6.5 બેન્ડ લાવવાના હોય છે જનરલ કેટેગરીમાં. હવે તમે 2 રીતે તમે PR થઈ શકો છો એના માટે. જી બિલકુલ. વિદેશ જતી વખતે પહેલા તો કદાચ એવું બી જોયું છે કે સ્ટડી અહીંયા કમ્પ્લીટ કરેલું છે, પરંતુ એ લોકોને વિદેશ જવું છે, તો શું એ લોકોએ જે સ્ટડી કરેલું છે એ જ ફિલ્ડમાં એને જોબ મળી શકવાના ચાન્સીસ ખરા? મીન્સ કે સ્ટડી અહીંયા છે ને ડાયરેક્ટ જોબ લેવાની તમે વાત કરો છો? હા બિલકુલ. ડાયરેક્ટ જોબ માટે ઓપોર્ચ્યુનિટી દરેક કન્ટ્રીમાં હોતી નથી. હવે માન લો કે તમે કેનેડાનું કહો છો કે ડાયરેક્ટ મારે જોબ લેવી છે, તો એ જોબ વિઝા મીન્સ વર્ક વિઝા કહેવાય છે. વર્ક વિઝા માટે તમારે કેનેડાના ગવર્મેન્ટનું LMIA જોઈએ, એને કહેવાય છે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ. એ ગવર્મેન્ટને આપણે એવું પ્રૂવ કરવું પડે છે કે આવો કોઈ વ્યક્તિ ત્યાંના 100 કિલોમીટર્સ એરિયામાં નથી મળતો, એટલે એ ત્યાંનો એમ્પ્લોયર એવું પ્રૂવ કરે કે મને આ વ્યક્તિની બહુ જરૂર છે, અને એ જો લેટર ગવર્મેન્ટ એપ્રુવડ હોય તો એ વ્યક્તિ વર્ક વિઝા માટે એપ્લિકેશન કરી શકે છે. ઓકે. તો વિદેશમાં કઈ ફિલ્ડમાં જોબ મળવાના ચાન્સીસ વધારે છે? જોબ મળવા માટે અત્યારે એન્જિનિયરિંગ છે, ફાર્માસ્યુટિકલ છે, અને મેઇન અત્યારે કહીએ તો નર્સિંગ ફિલ્ડ માટે બહુ સારું છે. દરેક અત્યારે તમે જોશો તો કેનેડા છે, યુકે છે, નર્સિંગવાળા સ્ટુડન્ટને ઘણા બધે ઓપોર્ચ્યુનિટી આપી છે કે તમે અહીંયા 1 વર્ષ વર્ક કરો, 2 વર્ષ વર્ક કરો, અમે તમને પરમેનન્ટ રેસિડન્સી આપી દઈશું. અને એના બેઝ પર એ લોકો ત્યાં વર્કને ડાયરેક્ટ ગવર્મેન્ટ જોબ પણ ઓફર કરે છે, અને એ ગવર્મેન્ટ જોબને લીધે એ લોકોને ત્યાં PR ઇઝીલી મળી જાય છે. જી બિલકુલ. તો તાજેતરમાં કઈ કન્ટ્રી એવી છે જેના વિઝા કેસીઓ સક્સેસ છે? તાજેતરમાં જો તમે વાત કરો તો કેનેડાના વિઝાનું સક્સેસ સૌથી વધારે છે. બટ સાથે સાથે આપણે તમને વાત કરીએ કે યુકે અત્યારે જોવા જાવ તો જેટલી તમને ફાઇલ જોવા મળશે કેનેડાની, એટલી જ ફાઇલ ઇક્વિવેલન્ટલી યુકેની પણ ફાઇલ તમને જોવા મળશે. યુકેમાં પણ તમને એટલો જ વિઝા સક્સેસ રેશિયો છે જેટલો કેનેડામાં છે. બટ અત્યારે થોડા સમયમાં એવું જોવા મળ્યું છે કે 2020માં કેનેડાની ફાઇલોનું પ્રમાણ હતું 50,000, જે સ્ટુડન્ટની ફાઇલની વાત કરું છું, તે અત્યારે 2.5 લાખ સુધી પહોંચી ગયું છે, જેથી કેનેડામાં વિઝા સક્સેસ થોડો ઓછો થયો છે કમ્પેર્ડ ટુ બીજી કન્ટ્રી. બીજી કન્ટ્રીમાં લાઈક વાત કરું તો US અને UK, એનો વિઝા રેશિયો કમ્પેરેટિવ સારો થયો છે. જી. તો આપણે જો અત્યારે વિઝાની વાત કરી રહ્યા છીએ ત્યારે આજે આ કમ્પેરિઝન કરીએ છીએ, પણ તેમાં ખર્ચમાં શું ફરક પડી જાય છે? જેમ કે કેનેડામાં જવું છે અથવા તો યુકેમાં જવું છે, તો આ બંનેના ખર્ચમાં કમ્પેરિઝન કરીએ તો સૌથી ઓછા ખર્ચે જઈ શકાય તેવું કન્ટ્રી કયું? હા, એમાં એવું છે કે તમે માન લો કે યુકેમાં જાઓ છો તો તમારે ખર્ચની વાત કરું તો એરાઉન્ડ તમે 10 to 11 લાખ સુધીની હાફ ફી પે કરીને પણ યુકેમાં તમે માઇગ્રેટ થઈ શકો છો એઝ અ સ્ટુડન્ટ. લાઈક હવે તમને વાત કરું કે કેનેડા છે તો કેનેડામાં 2 કેટેગરી છે.
એક SDS અને નોન SDS કેટેગરી. તમે SDS કેટેગરીમાં જ્યારે એપ્લિકેશન કરશો કેનેડામાં તો મિનિમમ ખર્ચો તમારે 17 થી 18 લાખ જેવો થાય છે અને શોપિંગ ટિકિટ ને બધું થઈને તમારે 20 લાખ થાય છે. જ્યારે યુકેમાં તમે અત્યારે જોશો તો તમારી ઈચ્છા છે કે ભાઈ યુકેમાં સ્ટડી કરી લેવું છે યા યુએસમાં સ્ટડી કરી લેવું છે તો યુએસ પાસે બી એક એવી ઓપોર્ચ્યુનિટી છે જે તમને પહેલા વિઝા આપે છે અને પછી તમારે ટ્યુશન ફીસ પે કરવાની હોય છે. તો એમાં એવું છે કે ભાઈ તમે 70-80 હજાર રૂપિયાનો ખર્ચો યુએસમાં પહેલા થાય છે અને પછી વિઝા આવે પછી તમે એની ટ્યુશન ફીસ પે કરીને 10-1 લાખ રૂપિયા પે કરીને તમે ત્યાં માઇગ્રેટ થઈ શકો છો. એટલે આટલી બધી ઓપોર્ચ્યુનિટી દરેક કન્ટ્રીમાં છે. જી બિલકુલ. તો નંદીજી આગળ વાત કરીએ તો ઘણી વખત એવું બનતું હોય છે કે વિઝામાં વારંવાર રિજેક્શન આવતા હોય છે. તો એવી કઈ કન્ટ્રી છે જે આસાનીથી વિઝા આપે છે અને રિજેક્શન આવવાના ચાન્સીસ બહુ ઓછા છે? અત્યારે વાત કરું હાલના સિનારીઓ પ્રમાણે તો તમે વિઝા રેશિયો તમારે સારામાં સારો જોવો હોય તો યુકેનો છે. તમારે વિઝાના સક્સેસ જોઈએ જ છે અને તમારે 100% અહીંયાથી માઇગ્રેટ થઈ જ જવું છે. આઈધર તમે વાત કરો સ્ટુડન્ટમાં યા એમ બીજી રીતે વિઝિટર પર તો યુકે એક એવી કન્ટ્રી છે અત્યારે જે તમને ઇઝીલી વિઝા આપી રહી છે. તમારે ફાઇલનો ખર્ચો પણ ઓછો અને ઇઝીલી તમારે માઇગ્રેટ થવું હોય તો એ પોસિબિલિટી છે. સૌથી સારું અત્યારે યુકે છે જેનો રેશિયો કહી શકાય કે 90 થી 95% છે. જી બિલકુલ. તો નંદીશજી આગળ વાત કરીએ તો વિઝા માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે? જ્યારે વિઝા જોતા હોય ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની ખાસ જરૂર પડતી હોય છે? સૌથી પહેલાં તો દરેક સ્ટુડન્ટ હોય યા કોઈ પણ વ્યક્તિ જેને વિઝા માટે એપ્લાય કરવું છે એના માટે પાસપોર્ટ મહત્ત્વની વસ્તુ છે. દરેક જણે ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે પાસપોર્ટમાં એ લોકોની એક્સપાયરી ડેટ જોઈ લે. એપ્લાય કરતાં પહેલાં જો એ લોકોની એક્સપાયરી ડેટ 1 વર્ષ યા 2 વર્ષમાં પાસપોર્ટ એક્સપાયર થાય છે તો એ લોકોને એકાદું વર્ષ રાહ જોઈને એ લોકોએ પાસપોર્ટ રિન્યૂ કરાવીને એપ્લિકેશન કરવી જોઈએ. તો પહેલી વસ્તુ થઈ એ લોકોના પાસપોર્ટ. એ લોકોને જો માન લો સ્ટડી માટે જવું છે તો સ્ટડી માટે જવું છે તો એ લોકોના એકેડમિક ડોક્યુમેન્ટ A to Z એ લોકોના જે બેચલરના હોય યા 10th 12thના હોય એ ડોક્યુમેન્ટ એકદમ પ્રોપર હોવા જોઈએ જેમાં એ લોકોના નામ પણ ડિફર ના થવા જોઈએ. એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ કે મધર અને ફાધરનું સ્ટેટસ મીન્સ કે એમના આઈટી રિટર્ન, બેંક બેલેન્સ આ બધી વસ્તુ બહુ મેટર કરે છે. જ્યારે તમારે ફોરેન જવું છે કશે પણ તમારે ફાઇલ મૂકવી છે તો તમારી પાસે અહીંયાનું બેકગ્રાઉન્ડ સાથે સાથે તમારું વર્ક એક્સપિરિયન્સ અને તમારે IELTSનો સ્કોર આ ત્રણે વસ્તુ મેટર કરે છે તો તમને ઇઝીલી વિઝા સક્સેસ મળી જાય છે. જી બિલકુલ. તો નંદીશજી જ્યારે સ્ટુડન્ટ વિઝા છે તો સ્ટુડન્ટ વિઝા પર PR મળી શકે? કેટલી શક્યતાઓ? જો વાત કરું કે અત્યારે તમે કેનેડામાં વાત કરો તો એવું છે કે તમે માન લો કે કેનેડામાં એઝ એ સ્ટુડન્ટ વિઝા પર તમે પહોંચી ગયા છો તો કેનેડામાં સ્ટુડન્ટ વિઝા દરેક સ્ટુડન્ટનું એવું છે કે ભાઈ એકવાર ત્યાં પગ મૂકશે તો આજે નહીં તો કાલે એ PR થશે. કારણ કે અત્યાર સુધી અમે 2009થી જોયું છે તો કેનેડા જેટલા સ્ટુડન્ટને ત્યાં બોલાયા છે એ દરેકને મોસ્ટલી એ લોકોએ PR કર્યા છે. તો અત્યાર સુધી તો જોવાયું છે કે કેનેડા જેવી કોઈ કન્ટ્રી નથી જો તમારે PR થવું હોય. હવે જો માન લો કે તમે યુકે જવું છે, યુકેમાં PR ઓપન PR નથી, મીન્સ કે તમારે PR માટે થોડી વેટ કરવી પડશે. બટ જો તમને ત્યાં પણ કોઈ સ્પોન્સર કરે છે, કોઈ કંપની તમને હાયર કરે છે અને એ તમને લાયસન્સ પ્રોવાઈડ કરે છે તો એના બેઝ પર તમે યુકેમાં પણ PR થઈ શકો છો. જ્યારે યુએસમાં તમારે ગ્રીન કાર્ડ હોય છે, ગ્રીન કાર્ડ માટે તમારે ઘણી રાહ જોવી પડતી હોય છે. જી બિલકુલ. તો આ જે ઇમિગ્રેશન છે તેના પર સરકારની શું નીતિ છે? આપણે જોયું હશે કે છેલ્લા 10 વર્ષમાં ઘણી કન્ટ્રીઓએ માન લો કે હવે 2005ની વાત કરીએ તો 2005 હતું જેમાં યુકે સૌથી વધારે વિઝા આપ્યા, ઓસ્ટ્રેલિયાએ બહુ વિઝા આપ્યા 2009 સુધી. પણ પછી ધીમે ધીમે જોયું કે ભાઈ ખાલી એક જ એવી કન્ટ્રી છે જે કેનેડિયન જે તમને સૌથી વધારે ઇમિગ્રન્ટ્સને પોતાના દેશમાં બોલાવે છે. તો એક ઇમિગ્રેશનની નીતિમાં એ લોકોએ થોડો દિવસે ફેરફાર કરી રહ્યા છે. એનું રીઝન એ છે કે એ લોકોને એવી પ્રોફાઇલ જોઈએ છે, એવી વ્યક્તિઓ જોઈએ છે જે ત્યાં દેશમાં આવે અને દેશનું નામ ઊંચું કરે, જેથી એ લોકોને પણ એવા એમ્પ્લોય જોઈએ છે કે જે એમ્પ્લોય એ લોકોના દેશને થોડું નામ એ લોકોનું સારું કરે. જેથી હવે એ લોકો ધીમે ધીમે સ્ટ્રિક્ટ થઈ રહ્યા છે. બટ જો તમારી પાસે પ્રોફાઇલ સારી હોય તો ગભરાવાની જરૂર નથી. તમારી પાસે ઓપોર્ચ્યુનિટી દિવસે મળશે. દરેક કન્ટ્રીઓ થોડા વખતે એ લોકોની ઓપોર્ચ્યુનિટી આપતી જ હોય છે. જી બિલકુલ. તો નંદીશજી જે સ્ટુડન્ટ વિઝા માટે અપ્લાય કરે છે અને એમની પાસે IELTS નથી તો એવી કઈ કન્ટ્રી છે જે વિધાઉટ IELTS પણ વિઝા આપે છે? અત્યારના સિનારીઓમાં વિધાઉટ IELTSમાં 2 કન્ટ્રી છે. એક છે UK અને બીજી છે કન્ટ્રી એ તમને આપી શકે છે USA. હવે USAમાં કેવું હોય છે કે ઇન્ટરવ્યૂ બેઝ સિસ્ટમ છે.
યુએસમાં હાઈ કમિશનમાં તમારું જ્યારે ઇન્ટરવ્યૂ લે છે ત્યારે તમારા હાવભાવ, તમારું ઇંગ્લિશમાં ટોક, એ બધી વસ્તુ મેટર કરે છે, તમારું કોન્ફિડન્સ. જો તમે એ કોન્ફિડન્સથી એમનો આન્સર 100% આપો છો તો તમને યુએસમાં પણ વિધાઉટ IELTS તમને મળી શકે છે વિઝા. હવે વાત કરીએ યુકે. યુકેમાં તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી બીજી છે. અગર જો તમારી પાસે 12થમાં 12મા ધોરણમાં ઇંગ્લિશમાં માર્ક્સ 70થી ઉપર છે તો તમને વિધાઉટ IELTS સ્ટડી વિઝા મળશે યુકેના. તો એ લોકો એ પણ તમને ઓફર કરે છે જો તમારો ઇંગ્લિશ સબ્જેક્ટમાં સ્કોર સૌથી સારો છે, કારણ કે ઇંગ્લિશ કન્ટ્રી છે, બ્રિટિશ કન્ટ્રી છે, એ લોકોને ઇંગ્લિશથી વધારે મેટર કરે છે. તો એનો વિઝા રેશિયો વિધાઉટ IELTSમાં યુકેનો પણ સારો છે. જી બિલકુલ. તો નંદિશજી આગળ વાત કરીએ તો ક્યારેક એવું પણ છે કે વિદેશ જવું છે, રિઝલ્ટ સારું છે, પણ ઇંગ્લિશમાં જે તે વ્યક્તિ છે કાચું છે પણ એની પાસે IELTS બી નથી, તો એના માટે સ્કોપ કેટલો? IELTS કાચું હોય તો એ સ્ટુડન્ટે પર્ટિક્યુલરલી ઇંગ્લિશ સ્પીકિંગના થોડા કોર્સ કરી લેવા જોઈએ પહેલાં. IELTSમાં જો માન લો કે એમને એવું લાગે છે કે 5, 5.5 જ બેન્ડ આવે છે ને નથી કંઈ થતું, તો એમને બેટર ઓપોર્ચ્યુનિટી US આપે છે કે ઓકે તમારી પાસે ઓછા બેન્ડ છે તો યુનિવર્સિટીઝ ત્યાં તમને ઓફર લેટર આપીને તમને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમે કોન્સ્યુલેટમાં રહીને તમારું ઇન્ટરવ્યૂ ક્રેક કરીને પણ તમે વિઝા લઈ શકો છો. અત્યારે યુકેમાં એવું છે કે 6 બેન્ડે તમને એડમિશન મળે છે, અધરવાઇઝ તમારે 12થના ઇંગ્લિશના માર્ક પર મળે છે. તો ઘણા જેવા માન લો કે કાચા સ્ટુડન્ટ છે જેની પાસે એકેડમિક નથી સારું, જેની પાસે IELTS નથી, તો યુકે જવું ખૂબ જ સારું રહેશે, જેથી એ લોકોને ઇઝીલી વિઝા રેશિયો 100% જેવો મળશે. જી બિલકુલ. તો નંદિશજી, જે અન્ય દેશોમાં આપણે જે કમાણીની ક્ષમતાની વાત કરીએ તો એ ત્યાં કેટલી વધારે છે ઇન્ડિયા કરતા? ઇન્ડિયા કરતાં વાત કરું તો આપણે એવું સમજી લો કે ઇન્ડિયાનો 1 રૂપિયો બરાબર ત્યાંના 50 રૂપિયા 60 રૂપિયાની આસપાસ હોય છે. માન લો કેનેડિયાની વાત કરીએ છીએ આપણે. હવે માન લો તમે યુકે ને પાઉન્ડની વાત કરો છો તો પાઉન્ડ 90 થી 95 રૂપિયા ચાલે છે. તો એવું સમજો કે ત્યાં આપણા અહીંયા જેવી રીતે તમને મંથલી સેલરી આપે છે ત્યાં અવરલી સેલરી આપે છે. તો એક વસ્તુ હું કહી શકું છું કે વિદેશમાં તમે જ્યાં પણ પગ મૂકશો, વિદેશમાં લાઈક તમે UK, USA, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તો તમારા કરતાં તો બેટર ઓપોર્ચ્યુનિટી એમની પાસે છે જ. તો ખાલી એટલું છે કે આપણા સ્ટુડન્ટોને ત્યાં અહીંયા જેવી મહેનત, અહીંયા કરતાં વધારે મહેનત કરવાની ક્ષમતા હશે તો એ લોકોને સક્સેસ મળશે, એની ગેરંટી છે. જી જી બિલકુલ. તો નંદિશજી આગળ વાત કરીએ તો કેનેડામાં PR થવા માટે ક્યાંક ને ક્યાંક સ્કોર ઓછા પડે છે, તો હવે એ સ્કોરને કઈ રીતે વધારી શકાય? લાઈક તમે CRS પોઈન્ટની વાત કરી રહ્યા છો આઈ થિંક. તો CRS પોઈન્ટમાં એવું હોય છે કે તમે પહેલાં 4 ક્રાઇટેરિયા છે કે એજ, એજ્યુકેશન, વર્ક એક્સપિરિયન્સ ને IELTS. હવે તમારી પાસે એજ 30 વર્ષથી નીચે છે, એજ્યુકેશન તમારું માસ્ટર છે, વર્ક એક્સપિરિયન્સ તમારી પાસે 3 years ઓર મોર છે અને IELTSમાં તમારા સારા બેન્ડ છે, તો તમને PR ડાયરેક્ટ મળવાના જ છે. પણ જો તમારે તેમ છતાં પણ તમારો સ્કોર ઓછો થાય છે અને CRS પોઈન્ટ થોડો ઉપર જાય છે તો ત્યાં તમે લોકલ LMIA, મેં જે તમને આગળ વાત કરી કે લેબર માર્કેટ ઇમ્પેક્ટ એસેસમેન્ટનો જે લેટર હોય છે એ તમે લઈ લેશો તો તમને એડિશનલ 50 પોઈન્ટનો બેનિફિટ થાય છે. એ 50 પોઈન્ટનો જો બેનિફિટ તમને થશે તો તમારે નેક્સ્ટ જે ડ્રો થશે તેમાં તમારું ઇન્વિટેશન આવી જશે, જેથી તમે ઇઝીલી સરળતાથી PR થઈ શકશો. જી બિલકુલ. તો નંદિશજી આગળ વાત કરીએ તો વિદેશ જવા માટે જે IELTS સિવાય બીજા કયા ઓપ્શન રહેલા છે? કે IELTS નથી અને જવું છે તો એના સિવાય બી કોઈ ઓપ્શન એવો ખરો કે તેના દ્વારા બી જઈ શકાય? IELTS વગર મેં તમને જે વાત કરી કે માન લો સ્ટુડન્ટ પર છે તો ઓકે, હા છે પોસિબલ કે ભાઈ US છે અને UK છે, બટ જો તમારે IELTS વગર ડાયરેક્ટ PR થવું છે તો એની શક્યતાઓ નહીવત છે, નથી. અત્યારના સમયમાં ઇમિગ્રેશન દરેક સ્ટ્રિક્ટ થતું જાય છે. તમારે જેટલું બને તેટલી તમારી પ્રોફાઇલને સ્ટ્રોંગ કરવા IELTS પર ભાર મૂકવો જરૂરી છે. તમારી પાસે IELTS હશે તો તમે કોઈ પણ દેશમાં ઇઝીલી સ્થાનાંતર કરી શકશો. જી બિલકુલ. તો નંદિશજી આગળ જે રીતે તમે વાત કરી કે અત્યારે વિદેશ જવાનો ક્રેઝ બહુ વધારે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણી વખત એવું બી બનતું હોય છે કે વારંવાર રિજેક્શન આવતા હોય છે વિઝામાં. પણ લોકો એક જુનૂન હોય છે, એક કોઈનું સપનું બી કહી શકાય કે સપનું હોય છે કે મને તો વિદેશ જવું જ છે કોઈ બી કારણોસર, પરંતુ વિઝામાં વારંવાર રિજેક્શનના કારણે એ અનલીગલી રસ્તો અપનાવીને જાય છે, તો તેનું શું પરિણામ આવી શકે? ઇનલીગલી જે વસ્તુઓ છે એના પર તો અમે ટોટલી દરેકને એવું કહીએ છીએ કે એ રસ્તો તમે અપનાવશો નહીં. વિદેશની ગેલછામાં ઘણીવાર લોકો એના લાખો રૂપિયા, કરોડો રૂપિયા એ લોકોના ગુમાવે છે અને એના માટે અમે એટલું જ કહીએ કે તમારી જે પણ પ્રોફાઇલ છે
એ એક કોઈ કન્સલ્ટન્ટને તમે હાયર કરો, કન્સલ્ટન્ટને બતાવો, કન્સલ્ટન્ટની એડવાઇસ લો અને એ તમને જે રીતે ગાઈડ કરે, જેન્યુઇનલી તમને જો ગાઈડ કરે છે તો હું નથી માનતો કે કોઈ વ્યક્તિ અહીંયા રહી શકે. એવું બની શકે કે મારે ભાઈ કેનેડા જ જવું છે અને મારી પ્રોફાઇલ મેચ નથી થતી ને મારે કેનેડા જવું છે, તો એ પોસિબલ નહીં થાય. ઓકે, એમાં રિફ્યુઝલ આવશે, પણ એના સિવાય બીજી બધી ઘણી કન્ટ્રીઓ છે જે તમને ઓપોર્ચ્યુનિટી આપે છે. તો દરેક સ્ટુડન્ટે અને દરેક વિઝિટરે એક ઓપોર્ચ્યુનિટી હોય જ છે કે જેમાં એ લોકો પોતાની પ્રોફાઇલ મેચ કરીને દરેક કન્ટ્રીમાં મૂવ થઈ શકે છે. એના માટે ઇનલીગલી થવાની જરૂર નથી. જી જી બિલકુલ. તો નંદેશજી, સૌથી વધુ ઇમિગ્રેશન ધરાવતો હાલ અત્યારે કયો દેશ છે? ઇમિગ્રન્ટ પબ્લિક અત્યારે સૌથી વધારે છે યુએસમાં. ઇમિગ્રન્ટમાં યુએસ પહેલાં હતું, હવે બીજો દેશ છે અત્યારે કેનેડા, જે સૌથી વધારે ઇમિગ્રન્ટને હાયર કરી રહી છે, બોલાવી રહી છે. તો કેનેડા એક એવી ઓપોર્ચ્યુનિટી છે જે અત્યારે તમારી પ્રોફાઇલ જો સારી છે, તમારી પાસે IELTS છે, તમારી પાસે સ્ટુડન્ટમાં તમે પરફોર્મન્સ આપ્યું છે, તમારી પાસે કોઈ કંપની એવી છે જેમાં તમે સારી પોસ્ટ પર છો અને એનો વર્ક એક્સપિરિયન્સ સારો છે, તો એક કેનેડા એવી છે કે સૌથી વધારે ઇમિગ્રન્ટ્સ બોલાઈ રહી છે અને એ લોકોનો ટાર્ગેટ છે કે આગામી ઘણા અથવા 2025 સુધીમાં ઘણા ઇમિગ્રન્ટ્સને એ લોકો લેવાના છે. જી બિલકુલ. તો ભારતમાંથી સ્થળાંતર કરવા માટે અત્યારે સૌથી શ્રેષ્ઠ દેશ કયો ગણી શકાય કે કાયમ માટે કોઈને જો ત્યાં જ સેટલ થવું હોય તો સારામાં સારો અત્યારે દેશ કયો છે? સારામાં સારો દેશની વાત કરું તો કેનેડા છે. એનું રીઝન એક જ છે કે ક્રાઇમ ફ્રી કન્ટ્રી આપણે કહી શકીએ, જેમાં અત્યાર સુધી તમે જોશો તો ક્યારે તમે એવું નહીં સાંભળ્યું હોય કે ભાઈ કેનેડામાં આવું થયું. એક સમય એવું આવી જાય છે કે યુએસમાં ઘણીવાર ગોળીબારી થઈ જાય છે, આ થઈ જાય છે, પણ કેનેડામાં આ પ્રકારની કોઈ ઘટના બનતી નથી, જેથી ઇમિગ્રન્ટ્સ માટે સેફેસ્ટ કન્ટ્રી છે. બીજું, યુએસની બાજુનું સૌથી નજીકનું કન્ટ્રી છે, જેથી એ કન્ટ્રી તમને માન લો કે ઘણી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે IT વાળા માટે, હેલ્થકેર વાળા માટે. તો એ કન્ટ્રી એવી છે જે તમને ત્યાં રાખે પણ છે અને તમને આગળ ઓપોર્ચ્યુનિટી યુએસમાં પણ જવું છે યા યુએસથી બી કેનેડામાં આવવું છે, તો એ બધી ઓપોર્ચ્યુનિટી કેનેડામાં રહી છે. જી બિલકુલ. તો નંદેશજી, આગળ વાત કરીએ તો વિદેશ જવા માટે જે ટેસ્ટ કરાવવાના હોય છે એ કયા કયા ટેસ્ટ મહત્વના હોય છે? માન લો કે તમે USA જવું છે, કેનેડા જવું છે, તો એમાં કેવું છે, પર્ટિક્યુલર એ લોકોની અપોલો હોસ્પિટલ છે, સેવિયર હોસ્પિટલ હતી, KD હોસ્પિટલ છે, આ બધી હોસ્પિટલમાં પર્ટિક્યુલર ટેસ્ટ થતા હોય છે. બટ માન લો કે હવે તમારે મંકી પોક્સ નામનો હમણાં રોગ આવ્યો છે, તો એના માટે એડિશનલ તમને ટેસ્ટ માંગી શકે છે દરેક ઇમિગ્રન્ટ કન્ટ્રી. માન લો કે કેનેડા છે યા બીજી કન્ટ્રી છે, તમારી પાસે એડિશનલ ટેસ્ટ માંગી શકે છે. અત્યારે કોરોના વાયરસ છે, તો કોરોના વાયરસ માટે પણ RT-PCR ટેસ્ટની જરૂરિયાત પડે છે. મીન્સ એ સમય પર જાય છે કે ભાઈ તમારે કયા ટેસ્ટની જરૂરિયાત. મોસ્ટલી તમારો જે ટેસ્ટ છે તે ડાયરેક્ટ હોસ્પિટલમાંથી ડાયરેક્ટ કન્ટ્રીને એ લોકો પહોંચાડી દેતા હોય છે. તમારે ટેસ્ટ ખાલી ચેસ્ટ એક્સરે અને બ્લડના આપવાના હોય છે. વિઝા ઇમિગ્રેશનમાં કોઈ પ્રોબ્લેમ થઈ રહી હોય, આપને કોઈ અંદાજ ના હોય કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈએ છે અને આપને વિદેશ જવાનું સપનું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ કારણોસર વિઝાના કારણે પ્રોબ્લેમ આવી રહી છે, તો તે તમામ આજે અમે તમને પ્રશ્નોના ઉકેલ આપીશું કે વિઝા ઇમિગ્રેશન શું હોય છે, વિઝા માટે શું કરવું જોઈએ, કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે, કયો દેશ સૌથી સસ્તો છે, તો કયો દેશ એવો છે જ્યાં ભણતર સારું છે, જ્યાંનો અભ્યાસ સારો છે, ક્યાંના સ્ટડી વિઝા આસાનીથી મળી રહેશે, કયો દેશ એવો છે જે આસાનીથી PR આપે છે. તે તમામ પ્રશ્નો જે છે તેના આપણે આજે તેના પર વિસ્તૃતમાં ચર્ચા કરીશું. આમ તો દરેક લોકોનું સપનું હોય છે વિદેશ જવાનું, પછી કારણો ભલે કોઈ પણ હોઈ શકે, જેમ કે કોઈને ભણતર માટે જવું હોય છે, તો કોઈને સારી જીવનશૈલી માટે જવું હોય છે, તો કોઈ હંમેશા માટે ત્યાં સ્થાયી થવા ઈચ્છતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ અડચણના કારણે તે વિદેશ જઈ શકતા નથી અને તેમનું જે સપનું હોય છે તે તૂટી જતું હોય છે, તે મનમાંથી ભાંગી જતું હોય છે કે હવે કદાચ મારું વિદેશ જવાનો મેળ નહીં પડે. પરંતુ તે તમામ તમારા પ્રશ્નોના હલ આજે અમે તમને આપીશું અમારા આ વિશેષ કાર્યક્રમથી. આપ સ્ટડી માટે જવા માંગો છો કે પછી આપ કોઈ વ્યવસાય માટે જવા માંગો છો કે પછી આપ કોઈ હંમેશા સ્થાયી થવા જવા માંગો છો, તે તમામ જે પ્રશ્નો છે, જે તમને મૂંઝવતા પ્રશ્નો છે, તે તમામના અમે આજે તમને જવાબ આપીશું, જેથી તમે સરળતાથી વિદેશ જઈ શકો છો. આમ તો ઘણા બધા એવા પ્રશ્નો હોય છે જે વિદેશ જતી વખતે ધ્યાનમાં રાખવાના હોય છે કે ત્યાં જવા માટેનો ખર્ચ શું રહેશે, ત્યાં જઈને તમે કઈ ફિલ્ડમાં જોબ કરી શકો છો,
ત્યાં જઈને તમારે થોડો ટાઈમ માટે તમારા સેવિંગમાંથી કદાચ ખર્ચ કરવો પડશે તો ત્યાંનો ખર્ચ કેટલો રહેશે તે તમામ બાબતે કાળજી રાખવાની હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે તે તમામ કાળજી કઈ રીતે રાખી શકાય. તો વિઝાને લગતી તમામ મુશ્કેલીઓ, જે પ્રશ્નો તમને સતાવી રહ્યા છે તે અમે હલ કરીશું. તો વિઝા માટેની તમામ જે અડચણો છે, જે મુશ્કેલીઓ છે, તે તમામનો હલ આજે અમે તમને આપીશું. હવે સૌથી પહેલો સવાલ એ આવે છે કે જ્યારે આપણે ઇન્ડિયા છોડીને કોઈ બીજી કન્ટ્રીમાં જવું છે ત્યારે સૌથી સારો, સૌથી સસ્તું દેશ કયો છે? હવે સૌથી પહેલા તમને એ જ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે મારે આજે બહાર જવું છે તો સૌથી સારી કન્ટ્રી કઈ રહેશે? કેમ કે કન્ટ્રી તો ઘણી બધી છે. આજે યુકે જોઈએ, કેનેડા જોઈએ કે પછી ઓસ્ટ્રેલિયા જોઈએ, ત્યારે સૌથી પહેલો જે પ્રશ્ન આવતો હોય છે તે એ જ હોય છે કે સૌથી સારી અને સસ્તી કન્ટ્રી કઈ છે? તો તે વિશે પણ આજે અમે તમને માહિતી આપશું. તે બાદ પ્રશ્ન જો આવે છે તો એ છે કે ભણતર માટે જો કોઈ જઈ રહ્યું છે તો ભણતર માટે કઈ કન્ટ્રી એવી છે જે આસાનીથી વિઝા આપે છે અને સૌથી ઓછા ખર્ચે સારો વિદ્યાભ્યાસ મળી રહે છે, સારો વિદ્યાભ્યાસ કરી શકાય છે. ત્યારબાદ તમે જો વિદેશ જઈ રહ્યા છો તો સૌથી મહત્વનું કે વિદેશ જવા માટે કયા મેડિકલ ટેસ્ટની જરૂર પડે છે? કેમ કે કોઈને કોઈ નવી બીમારીઓના કારણે કોઈ કન્ટ્રી એવી પણ હોય છે જે વિઝા આસાનીથી નથી આપતી હોતી. ત્યારે તમારે જે તે કન્ટ્રીમાં જવું છે ત્યારે સૌથી મહત્વનો એ પણ મુદ્દો હોય છે કે મેડિકલ ટેસ્ટ ક્યાં જોશે, કયા મેડિકલ ટેસ્ટની જરૂર રહેશે? તો એ જે મેડિકલ ટેસ્ટની વાત કરીએ તો તે તમામ કન્ટ્રી વાઇઝ મેડિકલ ટેસ્ટ અલગ અલગ હોય છે. જે તે કન્ટ્રીઓ બહાર પાડે છે તે પ્રમાણે ત્યાંના મેડિકલ ટેસ્ટ કરાવવાના હોય છે. પછી વિદ્યાભ્યાસ માટે જો વાત કરીએ તો હાલ કેનેડામાં સૌથી વધુ વિઝા મળતા હોય છે. અત્યારે સૌથી વધુ જો કોઈ સ્ટુડન્ટ વિઝાની વાત કરવામાં આવે તો સૌથી વધુ જે સ્ટુડન્ટ વિઝા છે હાલ કેનેડાના આવતા હોય છે. સૌથી પહેલા અત્યારે લોકો કેનેડા જવાનું વધુ પસંદ કરતા હોય છે કેમ કે ત્યાં એક તો ક્રિમિનલ કેસો બહુ ઓછા આવે છે. તે ક્રિમિનલ ફ્રી એન્ટ્રી કહી શકાય કે આપણા માટે સૌથી સેફ કન્ટ્રી હાલ જો વાત કરીએ તો તે કેનેડા છે. તેના માટે અત્યારની જો હાલ વાત કરવામાં આવે તો સૌથી વધુ લોકો કેનેડા જવાનું વધારે પસંદ કરે છે. ત્યારબાદ યુએસની વાત કરીએ તો યુએસ પણ સ્ટડી માટે સૌથી સારું કન્ટ્રી છે. યુએસમાં પણ તમે સારો અભ્યાસ કરી શકો છો, પરંતુ જો ઓછા ખર્ચે અભ્યાસ કરવાની વાત આવે તો આપ કેનેડા ચૂઝ કરી શકો છો. કેનેડામાં ઓછા ખર્ચે સારું સ્ટડી મેળવી શકો છો. હવે વાત કરીએ આપણે પીઆરની. કોઈ પણને આસાનીથી પીઆર જોતું હોય છે તો તે પણ કેનેડામાં આસાનીથી મળી રહેશે. જો પીઆરની વાત કરીએ તો આસાનીથી સ્ટડી વિઝા પર કેનેડામાં પીઆર મળી રહેશે. તો વિઝાને લગતી તમામ જે માહિતી છે તે આજે અમે તમને અમારા આ વિશેષ કાર્યક્રમથી જણાવીશું કે વિઝા માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, કઈ કન્ટ્રી સૌથી બેસ્ટ છે સ્ટડી માટે, સ્ટડી વિઝા કઈ રીતે આસાનીથી મળી રહે છે. તે ઉપરાંત આપને પીઆર જોઈએ છે તો પીઆર માટે સૌથી બેસ્ટ કન્ટ્રી કઈ છે. એ ઉપરાંત સૌથી ઓછા ખર્ચે કઈ રીતે પીઆર મેળવી શકાય, કઈ કન્ટ્રી એવી છે જે ઓછા ખર્ચે પણ વિઝા આપે છે. તે બાદ અભ્યાસની વાત કરીએ તો એ પણ અમે જણાવીશું કે સૌથી સારા વિદ્યાભ્યાસ માટે હાલની કન્ટ્રી કઈ સૌથી બેસ્ટ છે અને એવી કઈ કન્ટ્રી છે જ્યાં સ્ટુડન્ટ વિઝા પર રિજેક્શનના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. તો સાથે જ આઈએલટીએસના કેટલા બેન્ડની જરૂર રહેશે. ક્યારેક એવું પણ થતું હોય છે કે આઈએલટીએસ ન હોવાના કારણે પણ લોકો વિદેશ જવાનું ટાળતા હોય છે, પરંતુ હવે તેના પણ ઓપ્શન છે કે આઈએલટીએસ નથી હોતા, આઈએલટીએસના બેન્ડ ઓછા હોય છે. તો તેને લઈને શું કરી શકાય કે જેથી વિદેશમાં આસાનીથી એન્ટ્રી મળી શકે? તો તેના માટે પણ આપણે વાત કરીશું. તે બાદ કેનેડામાં જવું છે તો તેના પાછળનો ખર્ચ કેટલો રહેલો છે. તે ઉપરાંત યુએસએમાં જવું છે તો તેનો ખર્ચ કેટલો થાય છે તે તમામની અમે આજ તમને જાણકારી આપીશું.
હવે સૌથી પહેલાં તમારે કોઈ પણ કન્ટ્રીમાં જવું છે તો સૌથી પહેલાં સૌથી ઓછો ખર્ચ થતી હોય એવી કન્ટ્રી કઈ છે અને સૌથી સારી ઓછા ખર્ચે સ્ટડી થતી હોય તેવી કન્ટ્રી કઈ છે તે વિશે પણ આજે આપણે આ કાર્યક્રમમાં વાત કરીશું. હવે વાત કરીએ સૌથી ઇમિગ્રેટ ધરાવતો દેશ, તો હાલની વાત કરીએ તો હાલ સૌથી ઇમિગ્રેશન ધરાવતો જે દેશ છે તે છે કેનેડા. જી હા, કેનેડામાં સૌથી વધારે અત્યારે ઇમિગ્રેશન, સૌથી વધારે ભારતીયો વસે છે, કેમ કે ત્યાં આસાનીથી વિઝા મળી રહેતા હોય છે. સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો કેનેડાના આસાનીથી વિઝા મળી રહેશે. ઉપરાંત કેનેડા ભારતીયો માટે પણ એક સેફ સિટી છે, તેથી સૌથી વધારે અત્યારની જો ઇમિગ્રેશનની વાત કરીએ તો તે કેનેડા છે, જ્યાં હાલ પણ કેનેડામાં સૌથી વધારે કેનેડાના વિઝા આવતા હોય છે. તે બાદ આપણે વાત કરીએ તો ભારતમાંથી સ્થળાંતર કરવા માટેનો સર્વશ્રેષ્ઠ દેશ કયો છે તેના વિશે પણ અમે આજે તમને સંપૂર્ણ માહિતી આપીશું. તે બાદ વાત કરીએ તો સૌથી મહત્વનો જે પ્રશ્ન કહી શકાય કે તમે લોકોએ જે સ્ટડી કરેલું છે, જેમ કે તમે ઇન્ડિયામાં સ્ટડી કરેલું છે અને આપ હાલ વિદેશ જવા માંગો છો, તો સૌથી પહેલાં એ જ થાય છે કે હવે મેં જે સ્ટડી કરેલું છે તે ફિલ્ડમાં મને નોકરી મળવાના ચાન્સીસ કેટલા રહેલા છે, કેમ કે ત્યાં બધી જ ફિલ્ડમાં આસાનીથી નોકરી મળી રહે તે શક્ય હોતું નથી. અને ક્યારેક એવું પણ બને છે કે તમે જે ફિલ્ડમાં તમે જે સ્ટડી કરેલું છે તે જ ફિલ્ડમાં તમને આસાનીથી નોકરી પણ મળી રહે છે. પણ આજે જો વાત કરીએ તો હાલ અત્યારે સૌથી વધુ જે ફિલ્ડમાં નોકરી મળે છે તે છે એન્જિનિયરિંગ અને નર્સિંગમાં પણ આસાનીથી હાલ વિદેશમાં નોકરી મળી રહે છે. સૌથી વધારે સ્કોપ અત્યારે નર્સિંગ અને એન્જિનિયરિંગનો રહેલો છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે કે વિદેશ જવા માટે IELTS સિવાયના ઓપ્શન, તો IELTS સિવાયના ઓપ્શનની જો વાત કરવામાં આવે તો તમારી પાસે એક તો 12થના રિઝલ્ટમાં 70% છે, તો આપ પાસે ચાન્સીસ રહી શકે છે કે આપ વિધાઉટ IELTS પણ વિદેશ જઈ શકો છો. પરંતુ આપને જો 70%થી ઓછા પર્સન્ટેજ છે તો તમારે IELTSની જરૂર પડે જ છે. એટલા માટે તમારે કાં તો IELTSના ક્લાસ કરવા પડતા હોય છે, નહીં તો આપ સ્પોકનના ક્લાસ પણ કરી શકો છો અને વિદેશ જઈ શકો છો. તો હવે એવું નથી કે પહેલાં જે ડર હતો કે ઇંગ્લિશ નથી આવડતું અને હું વિદેશ નથી જઈ શકતો, તો આપ IELTSના ક્લાસ કરીને અથવા તો સ્પોકનના ક્લાસ કરીને પણ ઘણી એવી કન્ટ્રી છે જ્યાં જઈ શકો છો. તો આપણે હવે નંદીશજીને પૂછશું આગળ કે જે તે કન્ટ્રીમાં જવા માટે જે ખર્ચ થાય છે તો એની કમ્પેરિઝન કરવામાં આવે તો અત્યારે હાલ જે સૌથી સસ્તી રીતે અને સૌથી સારા દેશમાં જ્યાં સ્ટડી પણ સારું મળી રહે, વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાય પણ સારું થઈ શકે તેવું કઈ કન્ટ્રી છે? ખૂબ જ ઓછા ખર્ચે જો તમે જવાની ઈચ્છા છે તો તમે કેનેડાને જ પસંદ કરવું જોઈએ, કારણ કે કેનેડામાં 9 લાખ 10 લાખ વર્ષની ફીમાં તમે ત્યાં જઈ શકો છો. સાથે સાથે તમારું ત્યાં પરમેનન્ટ રેસિડન્સી પણ પોસિબલ છે, જેથી તમારે એવું નહીં થાય કે તમારે પાછા આવવું પડશે. જેથી 9-10 લાખ રૂપિયા કંઈ હવેના સમયમાં કંઈ એટલી મોટી એમાઉન્ટ હોતી નથી. આપણે જોશો કે ભાઈ આપણા ઇન્ડિયામાં પણ હવે 9-10 લાખ રૂપિયામાં એવરેજ યુનિવર્સિટીઓ પણ 9-10 લાખનો ખર્ચો થઈ જતો હોય છે પર એનમ. તો એની કમ્પેરમાં જો તમને ઇન્ટરનેશનલી ખૂબ જ સારી કન્ટ્રી મળી રહી છે તો કેનેડા એ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે જો તમે લઈ શકો છો. જી બિલકુલ. તો નંદીશજી, જે UK સ્ટડી વિઝા છે અને કેનેડા સ્ટડી વિઝા છે, આ બંનેમાં શું ફરક રહેલો છે? જનરલી આપણા ઇન્ડિયન્સ અને મોસ્ટલી ગુજરાતીઓની વાત કરીએ તો એ લોકોને કોઈ પણ કન્ટ્રીમાં જયા પછી પાછા આવવાની ઈચ્છા હોતી નથી. એટલે જનરલી દરેક સ્ટુડન્ટ શું કરે છે કે મારે ત્યાં જવું પણ પાછું નથી આવવું, તો એના માટે જનરલી લોકો કેનેડા પ્રિફર કરે છે કે મારે 6.5 બેન્ડ પણ છે, મારી પ્રોફાઇલ પણ સારી છે, તો હું કેનેડા કેમ ના જવું, મારે UK શું કામ જવું? યુકેમાં ઓપન તમને વર્ક પરમિટ 2 જ વર્ષની મળે છે, જ્યારે તમને કેનેડા 3 વર્ષની ઓપન વર્ક પરમિટ ઓફર કરે છે. એની કમ્પેરમાં UK તમને પરમેનન્ટ રેસિડન્સી માટે તમારે સમય આપવો પડે છે 6 થી 7 વર્ષનો, જ્યારે કેનેડામાં 3 વર્ષથી 4 વર્ષની અંદર દરેક જે પણ સ્ટુડન્ટ ત્યાં જાય છે
એને ઇઝીલી પીઆર ઓફર થાય છે. તો એટલે એને લીધે યુકે કરતાં અત્યારે કેનેડાનો રસ વધારે છે. બટ અત્યારે તમે જોશો કે યુકેમાં પણ ઘણા લોકોનો ઇન્ટરેસ્ટ વધ્યો છે, કારણ કે હવે લોકો સમજતા થઈ ગયા છે કે ઓકે, મારી પાસે માસ્ટર ડિગ્રી જે ઓફર થાય છે તો યુકે મને માસ્ટર ડિગ્રી ઓફર કરે છે, તો એ બાજુ પણ ધસારો છે. ભલે પરમેનન્ટ રેસિડન્સી એ બીજો પાર્ટ છે, એ લોકો પરમેનન્ટ રેસિડન્સી ઘણા સ્ટુડન્ટો એવા છે જેને ખાલી ભણવું છે, તો એ કેનેડા કરતાં યુકે પણ પસંદ કરે છે. જી બિલકુલ. તો આગળ વાત કરીએ તો કોવિડ પછી એવા કયા ટોચના દેશો છે જે ઇમિગ્રેશન માટે અત્યારે ટોચમાં છે? ટોચના દેશમાં વાત કરું ઇમિગ્રેશનમાં, અત્યારે ખાલી ને ખાલી એક જ કહી શકાય કે કેનેડા છે જે તમને ઇમિગ્રેશન પ્રોવાઈડ કરશે. બાકી અત્યારે વાત કરું કે યુએસએ તો દિવસે દિવસે સ્ટ્રિક જ છે. યુએસમાં સ્ટુડન્ટ વિઝા નો ડાઉટ કે થોડા સરળ થયા છે, પણ હજુ વાત કરીએ કે ભાઈ પરમેનન્ટ રેસિડન્સી તો યુએસ આપતી નથી. વાત કરીએ કે યુકે, તો યુકેમાં પણ ઇઝી નથી. તો કેનેડા એક જ બેસ્ટ એવું ઓપ્શન છે જેના દરેક દેશમાંથી લોકો માઇગ્રેટ થાય છે અત્યારે. જી જી બિલકુલ. જે આપણે કેનેડાની વાત કરી રહ્યા છીએ નંદીશજી, તો આપણે કેનેડાના વિઝા જોઈએ છે, તો કેનેડાના વિઝા માટે એના પાછળનો ખર્ચ શું થાય છે અંદાજિત ખર્ચો તમારે કેનેડા માટે પહેલા તમને સમજાવી દઉં કે આખા વર્ષની તમારે ફી ભરવાની હોય છે. તે અરાઉન્ડ 10 to 12 લાખની આસપાસ હોય છે. એક જીઆઈસી કમ્પલસરી હોય છે. જીઆઈસી એટલે ગેરંટેડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ. અહીંયાથી સ્ટુડન્ટનું એકાઉન્ટમાંથી એના સ્ટુડન્ટના એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર થાય છે. એ ત્યાંની બેન્કો છે નોવા સ્કોશિયા, CIBC અને ICICI. આ ત્રણમાં દરેક સ્ટુડન્ટ જેને પણ ઈચ્છા છે તે એ પોતાની રીતે એકાઉન્ટ ઓપન કરશે અને એમાં ફંડ ટ્રાન્સફર કરશે $10,200 કેનેડિયન. એ એમનું લિવિંગ એક્સપેન્સ તરીકે ફંડ બતાવવાનું હોય છે. મીન્સ કે તમારા 10-10.5 લાખથી 12 લાખની વચ્ચે તમારો વર્ષની ફી, 6 થી 6.5 લાખ જીઆઈસી, શોપિંગ, ટિકિટ અને વિઝા ફીસ થઈને તમારે 18 થી 20 લાખનો ખર્ચો કેનેડામાં થાય છે. જી બિલકુલ. તો નંદીશજી, આગળ આપણે કેનેડાની જ વાત કરીએ તો કેનેડામાં સ્ટડી વિઝા મળી ગયેલા છે. હવે સ્ટડી વિઝા પર પીઆર મળવાની શક્યતાઓ ખરી? ઘણી, કારણ કે કેનેડા પાસે એક ઓપોર્ચ્યુનિટી એ છે કે 2 વર્ષનું સ્ટડી અને એના પર 3 વર્ષની વર્ક પરમિટ. એને લીધે 3 વર્ષ જે એ વર્ક કરે છે ઇનસાઇડ કેનેડામાં, જેથી એમના પોઈન્ટ ત્યાંના સ્ટડીના પણ અને ત્યાંના વર્કના પણ એ વધી જાય છે. એટલે એ લોકો ત્યાં નોમિનલ 6 બેન્ડ યા 6.5 બેન્ડ લાઈને પણ પરમેનન્ટ રેસિડન્સી ઇઝીલી મેળવી શકે છે. જી બિલકુલ. તો જે કેનેડા પીઆર છે અને ઓસ્ટ્રેલિયા પીઆર છે, આ બંનેમાં સમયમાં કેટલો ડિફરન્સ આવે છે? સૌથી પહેલા ઓછા સમયમાં કોના પીઆર મળી રહેશે? ડાયરેક્ટ ઓસ્ટ્રેલિયા પીઆરની હું વાત કરું તો અત્યારે કેવું છે કે નોમિનેશન ને બધું આવી નથી રહ્યું ઓસ્ટ્રેલિયામાં. અને ઓસ્ટ્રેલિયા માટે અત્યારે તમને કહીએ કે જે સ્ટુડન્ટ 2013, 14 યા 15માં પણ ગયા છે, એમને અવારનવાર IELTS માટે ને એ બધા માટે ઘણી ઊંચા બેન્ડની રિક્વાયરમેન્ટ આવે છે. મીન્સ તમને અત્યારે વાત કરું કે 8 બેન્ડ ઈચ લાવે છે તો પણ ઓસ્ટ્રેલિયામાં પીઆર થવાની શક્યતાઓ ઘણી ઓછી છે. માન લો IT ફિલ્ડમાં છે કોઈ, તો એને 8 બેન્ડ ઈચ લાવે છે તો પણ એ નોમિનેશનમાં આવતા નથી. એની સામે જો તમારી પાસે 7 બેન્ડ ઈચ છે તો અહીંયાથી પણ તમે કેનેડા મૂવ થઈ શકો છો. તો કહી શકાય કે કેનેડા ઘણું સારું છે કમ્પેરેટિવ ઓસ્ટ્રેલિયા અત્યારે. જી બિલકુલ. તો આગળ આપણે વાત કરીએ તો જે ઓપન વર્ક પરમિટ છે અને ક્લોઝ વર્ક પરમિટ, આ બંનેમાં શું તફાવત છે? ઓપન વર્ક પરમિટમાં એવું હોય છે કે કોઈ પણ સ્ટુડન્ટ ત્યાં જાય છે, એને 2 વર્ષનું સ્ટડી કર્યા પછી ઓપન વર્ક પરમિટ મળે છે. એ ઓપન વર્ક પરમિટમાં એને એટલી છૂટ હોય છે કે એને કોઈ મિનિમમ અવર પૂરા કરવાની કોઈ બાદ નથી હોતો. એને 3 વર્ષના સળંગ વિઝા મળી જાય છે. ક્લોઝ વર્ક પરમિટનો એક ક્લોઝ છે કે ભાઈ હા, એને મિનિમમ 1 યરમાં 900 અવર એને પૂરા કરવા પડે. 900 અવર પૂરા કરે તો જ એના પોઈન્ટ કેલ્ક્યુલેટ થાય છે. એટલે ઓપન વર્ક પરમિટ ઘણી સારી કહેવાય, કારણ કે ઓપન વર્ક પરમિટમાં કોઈ પણ બાદ કે કોઈ કન્ડિશન હોતી નથી અને કોઈ પણ સ્ટુડન્ટ ત્યાં જાય છે તો ઇઝીલી ઓપન વર્ક પરમિટમાં પરમેનન્ટ રેસિડન્સી મેળવી શકે છે. જી બિલકુલ. તો નંદીશજી, આગળ હું તમને વાત કરું તો જે ક્યારેક એવું બી બનતું હોય છે કે પહેલેથી જ કોઈ ત્યાં વિદેશમાં સેટ છે, હવે એનું હાફ ફેમિલી અહીંયા રહે છે, તો એના વિઝા પર એ અહીંયાના ફેમિલી મેમ્બર્સને બોલાવી શકે? હા, એના માટેનું ઓપ્શન છે વિઝિટર વિઝા. એ વિઝિટર વિઝા વન કાઇન્ડ ઓફ તમે જે કહી શકો છો કે ટુરિસ્ટ વિઝા. એ ટુરિસ્ટ વિઝા પર એ માન લો કે તમારો કોઈ સ્ટુડન્ટ છે એના મધર ફાધરને બોલાવવા માંગે છે, તો
કેનેડા જેવી કન્ટ્રી છે જે ઇઝીલી તમને ત્યાં વિઝિટર વિઝા પર તમને એપ્રૂવ કરે છે. હવે માન લો કે બીજી કન્ટ્રી છે, એમાં તમારે સાથે સાથે ટૂર લેટર પણ મૂકવો પડે છે કે ઓકે તમારે કઈ જગ્યાએ ફરવા જવાના છો, ક્યાં ક્યાં જવાના છો, એની દરેક ઇન્ફોર્મેશન તમારે ઇમિગ્રેશનને આપવાની રહે છે અને એ લોકો વિઝા એપ્રુવલ મળી જાય છે. જી બિલકુલ. તો આપણે જે ટુરિઝમની વાત કરી રહ્યા છીએ, તો ટુરિસ્ટ વિઝા અત્યારે સૌથી સારા જોતા હોય ફરવા માટેની કોઈ આપણે કન્ટ્રીની વાત કરીએ તો સૌથી બેસ્ટ કન્ટ્રી કઈ છે અને કઈ જગ્યા એવી છે જે આસાનીથી મળી રહે છે તેના વિઝા? ટુરિસ્ટ વિઝામાં પણ અત્યારે કેનેડા બેસ્ટ છે. એનું કારણ છે કે કેનેડા પાસે અત્યારે એવું છે કે દરેક કોઈને કોઈ ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ ત્યાં હોય છે અવેલેબલ. મીન્સ કે એના સ્પોન્સર લેટરથી ઇઝીલી એ લોકો ટુરિસ્ટ વિઝા મેળવી શકે છે. સ્પોન્સર લેટર આપે છે, સાથે સાથે ત્યાં ફરવાનો પ્લાન બતાવે છે. તો દરેક મા બાપને યા કોઈ પણ ઘરના ભાઈ બહેન છે એ લોકોને ઇઝીલી વિઝા આપે છે કેનેડા. હવે માન લો કે તમને યુકેની વાત કરું, યુકે આપે છે ખાલી 6 મહિનાના વિઝા અને યુએસ આપે છે 10 યર્સના મલ્ટિપલ વિઝા. બટ યુએસની એપોઇન્ટમેન્ટ જલ્દી મળી નથી રહી, એક વર્ષનો અત્યારે વેટ ટાઈમ છે. યુકેમાં 6 મહિનાના જે વિઝા મળે છે તે પણ નજીકના જો તમારા ઘરવાળા કોઈ અવેલેબલ છે ત્યાં તો એ ઇઝીલી એપ્રુવલ થાય છે. જ્યારે કેનેડામાં ટુરિસ્ટ સાથે સાથે નજીકના ફેમિલી મેમ્બર છે તો બંને રીતે એ લોકો એપ્રુવલ આપી રહ્યા છે. જી બિલકુલ. તો નંદિશજી, આપ અમારી સાથે જોડાણ, આપનો કિંમતી સમય આપે અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી. તો દર્શક મિત્રો, હવે જેટલું પહેલા આપ વિચારતા હતા કે વિદેશ જવું ખૂબ જ મુશ્કેલ છે, આપ આપના સપનાને ક્યાંક ને ક્યાંક છોડી દેતા હતા, તે હવે ખૂબ જ આસાન થઈ ગયું છે. હવે વિઝા પણ આસાનીથી મળી રહે છે. આપ IELTS ના બેન્ડ પર આસાનીથી જઈ શકો છો અને આપના સપનાને આસાનીથી પૂરા કરી શકો છો. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આ જ સમયે આ જ પ્લેટફોર્મ પર. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.